તો સૌથી પહેલાં મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો. મારો વટ પડે તને ઘટ પડે તારું કઈ બતાવે ઓની આશિકી વધાર અમારાથી શીખાય મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એવા એટીટ્યુડવાળા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમારે પણ એવા વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો એવા સેમ ટુ સેમ વિડીયો તમને બનાવતા શીખવાડીશ. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડું. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, VPN ને કનેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ VPN તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પછી ઓપન કરશો એટલે આ રીતના એડ આવશે. તો એડને તમારે અહીંથી ક્લોઝ કરી દેવાનું છે, બરાબર. અને આ રીતે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે VPN તમારું કનેક્ટ થઈ જશે. તો તમારે સૌથી પહેલાં તો VPN કનેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો આ રીતે કનેક્ટ કરી લેવાનું છે. એ થોડીક જ વારની અંદર કનેક્ટ થઈ જશે. પછી તમારે બેક આવી જવાનું છે. આ રીતે કનેક્ટ થઈ ગયું, બરાબર. પછી શું કરવાનું છે, તમારે અહીંથી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. CapCut એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને એક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, નીચે તમે જોઈ શકો છો તેના ઉપર ક્લિક કરી સૌથી પહેલાં તો તમારે સેટિંગમાં આવવાનું છે અને તમારે નીચે તમને ઓપ્શન દેખાશે બિઝનેસ ક્રિએટર મોડ. તો આ ઓપ્શનને તમારે અહીંયા બટનને ઓન કરી દેવાનું રહેશે, બરાબર. ઓન કર્યા બાદ બેક આવી જવાનું. પછી તમારે નીચે અહીંયા એડિટવાળો ઓપ્શન દેખાય, બરાબર. તેના પર તમારે ફરીથી પાછું આવી જવાનું છે. ત્યાં આવીને તમારે શું કરવાનું છે, અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. તો આપણે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ઉપર આવી જઈએ છીએ, બરાબર. અને જે વિડીયો તમારે બનાવવાનું હોય, જેમ કે મેં ડેમો આ વિડીયો બનાવ્યું છે, બરાબર. તો એ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો તમારે ટેલિગ્રામ ગ્રુપમાંથી એ વિડીયો સૌથી પહેલાં તો લઈ લેવાનો છે, બરાબર. જેમ કે મિત્રો અમે ઓલરેડી તો આ વિડીયો તમારે આના જેવું સેમ ટુ સેમ વિડીયો તમને બનાવતા શીખવાડીશ. તો તમારે સૌથી પહેલાં તો જેના જેવું વિડીયો બનાવવાનું હોય એ વિડીયો તમારે સૌથી પહેલાં તો લઈ લેવાનો છે, બરાબર. જેમ કે આ વિડીયો મેં લઈ લીધું, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આ વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી સાઈડમાં નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. અહીંયા નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે નીચે એક્સ્ટ્રેક્ટ ઓડિયો, બરાબર. તો એક્સ્ટ્રેક્ટ ઓડિયો તમારે અહીંથી કરી લેવાનું છે. એક્સ્ટ્રેક્ટ ઓડિયો આપણું થઈ ગયું. નીચે અહીંયા સોંગ આવી ગયું, બરાબર. પછી નીચે લાસ્ટમાં તમને આ ભાગ દેખાશે, બરાબર, લોગો વાળો, એને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનો છે, બરાબર. પછી શું કરવાનું છે, એ સોંગ ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે, બરાબર. તો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે નીચે બીટવાળો ઓપ્શન દેખાય, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા નીચે એડ બીટ ઉપર તમે જાતે પણ બીટમાં કરી શકો છો, બરાબર. અને રિમૂવ પણ કરી શકો છો. પણ નીચે સાઈડમાં તમને ઓટો જનરેટનો ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે એટલે ઓટોમેટિક તમારા વિડીયોની અંદર બીટ લાગી જશે. પછી પણ તમારે એક વસ્તુ કરવાનું છે, એક સેટિંગ કરવાનું છે. એ પણ તમને બતાવી દઉં. તો તમે અહીંયા જોજો વિડીયો, બરાબર. તમને ખબર પડી જશે કે શું સેટિંગ આવે છે. તો મિત્રો આ રીતના પછી તમારે ઓટોમેટિક એ બીટ લાગી જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે એ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો અહીંયા તમારે સોંગ પ્લે કરીને સાંભળવાનું છે. બીટ તમારે કમ્પ્લીટ અહીંયા બેઝ પડે ત્યાં લાગી જ જવાના છે. પણ અમુક જગ્યાએ તમારે ચેક કરી લેવાનું છે કે આપણે જરૂર નથી ત્યાં બીટની મારવાના નથી. જેમ કે તમે જોઈ શકો છો એટલેથી આપણે એક ઇફેક્ટ ચાલુ થાય છે, અહીંયા વચ્ચે કોઈ બીટ આવતા નથી. તો આ બધા બીટને તમારે હટાવી દેવાના છે. જેમ કે અહીંયા ડિલીટ બીટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરશો. બીટ ઉપર જઈને તમે અહીંયા સ્ક્રોલ કરીને બીટ ઉપર આવશો એટલે તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમે બીટ અહીંયાથી હટાવી શકો છો, બરાબર. તો આ રીતે તમારે બીટને હટાવી દેવાના છે. જે જગ્યાએ તમારે જેમ કે અહીંયાથી બીટ ચાલુ થાય છે, બરાબર. તો અહીંયાથી તમારે બધી જગ્યાએ બીટ તો તમારે રહેવા જ દેવાના છે, બરાબર. બાકી જે જગ્યાએ તમે સોંગ પ્લે કરશો ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે, બરાબર. તો સોંગ સાંભળીને તમે ચેક કરી શકો. જેમ કે તમને પ્લે કરીને બતાવી દઉં. જેમ કે તમે જોઈ શકો છો આટલાથી એક બીટ પડશે, તમને બતાવી દઉં. પછી આગળ કઈ રીતે આવશે. અહીંયા તમને ખબર પડી ગઈ કે બીટ કઈ રીતે સેટિંગ થશે તમારે. તો તમારે આ રીતે ઓટો જનરેટ કરીને જે જગ્યાએ તમારે કામ ના હોય ત્યાં તમારે રહેવા દેવાના, બાકી હટાવી દેવાના, બરાબર. આ રીતે તો બીટ આપણે અહીંયા લાગી ગયા, બરાબર. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એ થઈ ગયું. પછી શું કોણ છે એ તમારે તો મેં અમારી ક્લિપ લીધેલી છે, બરાબર. વિડીયો છે તમારે એ તમારી ક્લિપ લઈ લેવાની છે. તો આપણે પ્લસ ઉપર ક્લિક કરી એ તમારે જે ક્લિપ લેવાની હોય ક્લિપ અહીંયા એડ કરી દેવાની છે. તો ફટાફટ અહીંયા ક્લિપ અહીંયા એડ કરી દઉં છું. જેમ કે મારે અહીંયા આ ક્લિપ લેવી છે, બરાબર. તો આ ક્લિપ આવી ગઈ, બરાબર. મેં અહીંયા ક્લિપ લઈ લીધી. બધા અહીંયા આગળની ક્લિપને અહીંયાથી ડિલીટ કરી દઉં છું, બરાબર. પછી અહીંયાથી મારે જે ક્લિપ રાખવાની છે એટલે સુધી રાખું છું, બરાબર. અહીંયા આટલે સુધી અને વધારાના ભાગને અહીંયાથી કટ મારી દઉં છું અને અહીંથી ડિલીટ કરી દઉં છું, બરાબર. ડિલીટ થઈ ગયો, બરાબર. તમે જોઈ શકો છો ક્લિપ આપણા ઓડિયો છે 18 સેકન્ડનો, બરાબર. અને ક્લિપને આપણે સ્લો મોશનની અંદર કન્વર્ટ કરવાની છે. એટલા માટે તમારે અહીંયા નીચે ક્લિપ ઉપર ક્લિક કરી પછી સેટિંગવાળા ઓપ્શનમાં તમારે અહીંયા આવવાનું છે. સેટિંગવાળા ઓપ્શનમાં જઈને નોર્મલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી એ રીતે તમે આને માઇનસમાં કરશો એટલે તમને અહીંયા ક્લિપ કેટલા સેકન્ડની થશે એ તમને બતાવી દેશે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા તમારે માઇનસમાં કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા ક્લિપને અહીંયા કરીશું અહીંયા, બરાબર. તમે જોઈ શકો છો
17 સેકન્ડ, બરાબર. તો આટલી તમારી કરી દેવાની છે, એ તમે જોઈ શકો છો. પછી નીચે તમારી અહીંયા સ્મૂથ સ્લોમો લખેલું દેખાય, બરાબર. તેના પર ક્લિક કરી અહીં તમારી બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. તો આપણે બેટર ક્વોલિટી સિલેક્ટ કરી દઈએ છીએ, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો એ બેટર ક્વોલિટી. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કરશો એટલે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે. તે તમારી ગો રાઉન્ડ પૂરું થઈ જાય 100%. તમારી કે નાવા ક્લિક કરશો તમને નીચે ટકાવારી બતાવશે. અહીંયા 100% થઈ જાય પછી તમારા વિડીયોની અંદર તમારે કટ મારવાના છે, બરાબર. જે જગ્યાએ આપણે બીટ માર્ક કરીએ, બરાબર, એ જગ્યાએ આપણે કટ લગાવવાના છે. તો એ 100% થઈ જાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. પછી તમને કલર ગ્રેડિંગ પણ કરતા શીખવાડીશ અને ઇફેક્ટ લગાવતા પણ શીખવાડીશ. આમાં ઇફેક્ટ ઓછા આવશે, એનિમેશન વધારે આવશે. તો એનિમેશન કઈ રીતે લગાવવાના એ પણ તમને શીખવાડીશ. અને એનિમેશન તો તમને એટલા બધા મળશે ને કે તમારે જે લગાવવા હોય તમે લગાવી શકો છો, બરાબર. પણ મેં વિડીયોમાં જે લગાવ્યા છે એ પણ તમને બતાવીશ, બરાબર, કે મેં કયા યુઝ કરે છે એ પણ તમને બતાવી દઈશ, બરાબર. અને તમે તમારી રીતે ઘણા બધા ઇફેક્ટ લગાવી શકો છો, એનિમેશન એ પણ તમને બતાવીશ. તો સૌથી પહેલાં આપણે કલર ગ્રેડિંગ આમાં કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા 100% થઈ જવા આવ્યા છે. તો પહેલાં કટ કરી દઈએ, બરાબર. તો સૌથી પહેલાં કટ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણે એ 100% થઈ જશે. પછી અહીંયા તમારે અહીંયા યસ કરી દેવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે ગ્રીન લાઇટ થઈ ગઈ, પછી યસ કરી દેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, કટ મારવા માટે સૌથી પહેલાં તો બીટ માર્ક ઉપર આવી જવાનું છે. ક્લિપ ઉપર ક્લિક કરી પછી સ્પ્લિટ વાળો ઓપ્શન દેખાય, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો જેટલી જગ્યાએ તમારે અહીંયા બીટ માર્ક કરેલા છે એટલી જગ્યાએ તમારે આ રીતે કટ મારી દેવાના છે, બરાબર. તો ફટાફટ અહીંયા કટ મારી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટ માર્ક પ્રમાણે અહીંયા કટ વાગી ગયા છે, બરાબર. હવે તમને કલર ગ્રેડિંગ કરતા શીખવાડું, બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં બેક આવી જવાનું છે. પછી નીચે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે અહીંયા ફિલ્ટરવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. ફિલ્ટરના ઓપ્શનમાં જશે તમને ઘણા બધા ફિલ્ટર અહીંયા તમને જોવા મળી જશે, બરાબર. તમારા વિડીયોના હિસાબથી તમારે જે લગાવવું હોય તમે લગાવી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા અલગ અલગ ફિલ્ટર જોવા મળી જાય. તમારે જે લગાવવું હોય તમે લગાવી શકો છો. પણ મેં આ વિડીયોની અંદર જે યુઝ કર્યું છે એ તમને બતાવું. તો તમે જોઈ શકો છો આ ફિલ્ટર દેખાય મેં રાઉન્ડ કર્યો છે, બરાબર. આ ફિલ્ટર એ તમારે યુઝ કરવાનું રહેશે. મેં વિડીયોની અંદર આ યુઝ કરેલું છે, બરાબર. પછી તમે આની ફૂલ કરી પણ કરી શકો છો, બરાબર. યસ પર ક્લિક કરી પછી બધા વિડીયોની અંદર તમારે આ રીતે લગાવી દેવાનું છે, બરાબર. મેં વિડીયોની અંદર જે યુઝ કર્યું છે એ તમને બતાવું છું, બરાબર. તો આ રીતે ફિલ્ટર આપણું જે સેટ થઈ ગયું, બરાબર. પછી શું કરવાનું છે, બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી તમે જોઈ શકો છો તમારે અહીંયાથી ઇફેક્ટવાળો ઓપ્શન તમને એ દેખાતો હશે, બરાબર. તો ઇફેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જઈને પ્રોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પ્રોવાળા ઓપ્શનમાં જઈને તમારે નીચે સ્ક્રોલ કરશો, બરાબર. તમને એક ઇફેક્ટ જોવા મળશે આ ડ્રમીવાળો, બરાબર. તો ડ્રમી ગર્લવાળો ઇફેક્ટ તમને જોવા મળે. એ ઇફેક્ટ ઉપર તમારે એ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો તમને તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ સેટ થઈ જશે, બરાબર. તો એને તમારી ઇફેક્ટને તમારા ગ્લોને તમારા હિસાબથી અહીંયા સેટ કરવાની રહેશે, બરાબર. આ રીતે તમારે જેટલી રાખવી એટલી, બરાબર. સાઇઝ તમારા વિડીયોના હિસાબથી પ્લસ માઇનસ એ સેટ કરવાનું. અહીંયા ફિલ્ટરને તમારા હિસાબથી રાખવાનું છે, બરાબર. કલર પણ તમે તમારા વિડીયોના હિસાબથી રાખી શકો છો, બરાબર. તો આ રીતે તમારા વિડીયોના હિસાબથી અહીંયા સેટ કરી દેવાનું છે. તો તમારા વિડીયોની રીતે તમારે કરી દેવાનું છે, બરાબર. પછી આ રીતે તમને કંઈક દેખાય તો તમારે શું કરવાનું છે, ફરીથી અહીંયા ફિલ્ટરવાળા ઓપ્શનમાં આવી ફિલ્ટરમાં તમારે એડજસ્ટમાં જઈ તમારા હિસાબથી એ સેટ કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોના હિસાબથી તમારી એ ગ્લો તમને દેખાશે, બરાબર. તમે જોઈ શકો ફિલ્ટરમાં અહીંયા હટાવીશ તો તમે જોઈ શકો છો ગ્લો વધારે દેખાશે, બરાબર. તો તમારા વિડીયોના હિસાબથી તમારે એ ફિલ્ટર અહીંયા રાખવાનું છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોના હિસાબથી તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ જશે. પછી ફરીથી તમારે શું કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવી ઇફેક્ટ તમારે એડજસ્ટ કરવી હોય તો તમે કરી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો અહીંયાથી એડજસ્ટ તમારા વિડીયોના હિસાબથી તમારે સેટ. તો આ રીતે આપણે ઇફેક્ટ તો લાગી ગઈ, બરાબર. તમે જોઈ શકો છો ફિલ્ટર આપણે ગ્લોવાળું લાગી ગયું. પછી તમારે શું કરવાનું છે, ઇફેક્ટ એનિમેશન આપવાનું છે. તો તમારે અહીંયાથી પહેલાં ક્લિપની અંદર લગાવવાનું નથી કેમ કે એમાં ઇફેક્ટ અલગ આવશે, બરાબર. તો બીજી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. પછી તમારે એનિમેશનની અંદર જવાનું છે, બરાબર. તો એનિમેશનની અંદર જઈને તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા એનિમેશન ઢગલો જોવા મળી જશે, બરાબર. મેં વિડીયોની અંદર જે યુઝ કરે છે સૌથી પહેલાં તમને એ બતાવી દઉં, બરાબર. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. નીચે સ્ક્રોલ કરશો તમને ઘણા બધા અહીંયા એનિમેશન જોવા મળી જશે, બરાબર. તમારે જે લગાવાય તમે લગાવી શકો છો. જેમ કે અલગ અલગ લગાવશો તો વધારે સારું લાગશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, તમે મેં જે વિડીયોની અંદર યુઝ કર્યા છે તો આ તમે અહીંયા ગો રાઉન્ડ મેં કર્યું છે સ્વિંગ બોટમ લખેલું છે, બરાબર. એ ઇફેક્ટ અહીંયા યુઝ કરી છે, બરાબર. આ રીતે પછી આગળની દરેક બીજી ક્લિપની અંદર તો આ જ યુઝ કરી છે. બાકી એક છોડીને એક ક્લિપની અંદર અલગ અલગ એનિમેશન વાપર્યું છે. તો બીજા પણ તમને બતાવી દઉં તો અહીંયા અલગ અલગ તમને ઘણી બધી એનિમેશન જોવા મળશે, બરાબર. જેમાં તમે જોઈ શકો છો આ રીતે તમને અહીંયા એક આ એનિમેશન છે, એક આ એનિમેશન છે, પછી એક આ છે. બધી એનિમેશન મેં આ વિડીયોની અંદર યુઝ કરેલી છે, બરાબર. તો જેમ કે આ ઝૂમ 2 વાળી તમે જોઈ શકો છો આ રીતે તમે યુઝ કરી શકો છો, બરાબર. આ રીતે તો બધામાં ક્લિપ ઘણી બધી છે તો તમે આ રીતે તમે એનિમેશન મેં તમને બતાવી દીધા, તમે લગાવી દેજો. પછી વચ્ચે જે મોટી ક્લિપ આવે એની અંદર તમને એનિમેશન બતાવી દો. તો એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે. એમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. તમને અહીંયા ઘણા બધા જોવા મળશે. એ પણ એનિમેશન ક્યાં મળશે તમને બતાવી દો. તો તમે જોઈ શકો છો આ રહ્યું એનિમેશન મોટી ક્લિપની અંદર આ એનિમેશન યુઝ એને તમારા વિડીયોના હિસાબથી નીચે ફૂલ કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતે સેટ
થઈ જશે બરાબર. પછી આગળની ક્લિપોની અંદર તમને શીખવાડ્યું કે એનિમેશનની અંદર જઈને તમારે જે એનિમેશન લગાવવું હોય તમે લગાવી શકો છો. મેં જે યુઝ કરે છે એ તમે જોઈ શકો છો, અહીંયા તમને બધા જોવા મળી જશે બરાબર. તો સિંગ બોટમ ને ઘણા બધા એનિમેશન છે, તમારા હિસાબથી તમે સેટ કરીને લગાવી દેજો. બાકી એનિમેશન તમે લગાવ્યા છે આ રીતે તમારે સેટ થઈ જશે. તો આ રીતે તમારે વિડીયોના અંદર તમારે લગાવી દેવાના છે. પછી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પછી ઇફેક્ટમાં જઈ એનિમેશન લાગી જાય પછી તમારે ઇફેક્ટ લગાવવાની છે. એના માટે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તમારે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. તમારે પછી અહીંયા હેલો બ્લર વાળો ઇફેક્ટ તમને જોવા મળશે બરાબર. એવું નહીં કે આ જ લગાવો, બીજા બધા ઘણા બધા ઇફેક્ટ છે, તમે એ પણ લગાવી શકો છો. પણ મેં જે યુઝ કર્યો છે તમને બતાવી દઉં. જીરો કરી તમારે થોડું કહીએ પ્લસ કરી દેવાનું છે બરાબર. તો આ રીતે ઇફેક્ટ એનિમેશન થઈ ગયું બરાબર. પછી તમારે આને અહીંયાથી ઇફેક્ટને ઓછો કરી 2 ક્લિપો જેટલું તમારે અહીંયા રાખવાનું છે બરાબર. એટલે આ રીતે તમારે જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. ઇફેક્ટ મેં તમને કીધી એ રીતે તમારે લગાવી દેવાની છે. એનિમેશન જ લગાવવાનું છે, ઇફેક્ટો વધારામાં છે નહીં બરાબર. તો એનિમેશનની હિસાબથી તમારે અહીંયા સેટ કરી દેવાનું છે. પછી વિડીયો તમારું બની જાય એટલે તમારે અહીંયા AI અલ્ટ્રા લખેલું તેમને ઓપ્શન દેખાય બરાબર. આ ઓપ્શન એના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે બરાબર. તેના પર ક્લિક કરશો તમે એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન દેખાશે. તમે 4K સુધી વિડીયો સેવ કરી શકો છો. પણ તમારે શું કરવાનું છે, ખાલી આ હાઈને ફૂલ કરી દેવાનું છે અને આ સ્મૂથ પ્લે બાય લખેલું છે એને પણ તમારે અહીંયા ફૂલ કરી આ ઓપ્શનને ખાલી ઓન કરી દેવાનું છે બરાબર. પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા 4K ની અંદર એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો એક્સપોર્ટ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો જે આપણે એપ્લિકેશન યુઝ કરી છે એ તમને મળી જશે. તો એક વખત ટેલિગ્રામ ગ્રુપની અંદર વિઝિટ કરી લેજો બરાબર. તો ત્યાં મળશે બરાબર. તો જે જોઈ લેજો, ત્યાં આપી દઈશ બરાબર. તો જતા રહેજો. અને જે આપણે VPN યુઝ કર્યું છે, VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. અને બીજા કેવા વિડીયો જોઈએ છે કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.